સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ વિસ્તારના લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને આંતરરાજ્ય સ્તરે કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે। સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલવામાં આવતા હતા। ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીથી મળેલી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો। હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસની તપાસ દરમિયાન તલોદ અને પ્રાંતિજના કુલ 14 લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે। આ છેતરપિંડીમાં 15 જેટલા બેંક એકાઉન્ટ અને 35 લાખ રૂપિયાની રકમ પણ ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી 73 લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી। આ છેતરપિંડીમાં 15 બેંક ખાતાઓમાં અંદાજે 35 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। સમગ્ર કૌભાંડ આંતરરાજ્ય સ્તરે ફેલાયેલું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। આરોપીઓ અલગ અલગ રાજ્યોના લોકોને નિશાન બનાવી છેતરપિંડી કરતા હોવાનું પોલીસનું અનુમાન છે। સાબરકાંઠા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસે લોકોને કોઈપણ વ્યક્તિના કહેવાથી પોતાના નામે બેંક ખાતું ખોલાવી તેનો ઉપયોગ અન્યને ન કરવા તેમજ પૈસાની લાલચમાં આવી ખાતા કે દસ્તાવેજો કોઈને સોંપવા નહીં તેવી અપીલ કરી છે। પોલીસે જણાવ્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે। ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલું હતું અને આ મ્યુલ હન્ટ ઓપરેશનની અંદર જે મ્યુલ અકાઉન્ટ ધારકો છે તેઓને ડિટેક્ટ કરીને અને અલગ અલગ જગ્યાએ જે મ્યુલ અકાઉન્ટના જે પૈસા છે એ જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અલગ અલગ NCRP દ્વારા ગુજરાત તથા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે પૈસાઓ આવે છે તેની જે આખી ચેનલ છે એને ડિટેક્ટ કરી અને જે મ્યુલ અકાઉન્ટ ધારકો તથા વચેટિયાઓ અને જે ફાઇનલ સાયબર ફ્રોડ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે। આને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા PI ઝાલા અને PSI પ્રજાપતિ અને એમની ટીમ દ્વારા એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર અત્યાર સુધીમાં ટોટલ આવા 14 મ્યુલ અકાઉન્ટ ધારકો જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેના વચેટિયાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જે પૈસા જે છે એ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી ઉપાડવામાં આવતા હતા તેને ધ્યાનમાં રાખી રાજસ્થાનના 2 ઇસમો છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આમ ટોટલ 20 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી।